ભરૂચ જિલ્લામાં આગામી તબક્કે યોજાનારી ગ્રામ પંચાયત ચૂંટણીને લઈ સમગ્ર ચૂંટણી તંત્ર સજ્જ બન્યું છે। જિલ્લામાંથી 18 ગ્રામ પંચાયતો સમરસ તરીકે જાહેર થવાથી ત્યાં ચૂંટણી યોજાવાની નથી। બાકીની 67 પંચાયતોમાં મતદાન માટે 174 મતદાન મથકો ગોઠવાયા છે। આ સાથે જ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલા મામલતદાર કચેરીમાંથી ચૂંટણી સામગ્રી તથા સ્ટાફને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા છે। આ સાથે જ ચૂંટણી શાંતિપૂર્ણ અને ગડબડ મુક્ત રહે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે। આ સાથે જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જનતાને લોકશાહીમાં ભાગીદારી માટે વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી છે। સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ રહી છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ 9 તાલુકાઓમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ડિસ્પેચિંગની કામગીરી ચાલુ છે। મતદાર ટુકડીઓ છે એ ચૂંટણીની સાધન સામગ્રી સાથે આજે બપોર પછી સુધીમાં પોતપોતાના મતદાન મથકો પર પહોંચી જશે અને આવતીકાલે મતદાનનો દિવસ છે।